નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ તમારી સાથે આજે એક નવા વિષય સાથે જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નિરા હેઠળ ઉપસ્થિત થયો છું. વક્રી ગુરુ આજનો વિષય છે. તારીખ 11 નવેમ્બરથી 11 માર્ચ 2026 સુધી, અર્થાત 120 દિવસ માટે ગુરુ મહારાજ વક્રી થવાના છે. હવે સમજીએ. ખરેખર તો વક્રી અને માર્ગી એ બંને એક ખગોળીય આવાસ છે. જેમ તમે ટ્રેનમાં બેઠા હો, ટ્રેન ચાલે ત્યારે વૃક્ષ પાછળ જતા હોય એવું લાગે છે. એટલે ખરેખર ગ્રહ કંઈ પાછળ ચાલતો નથી, પરંતુ પૃથ્વીની ગતિ સહેજ વધવાના કારણે, અગર તો ગ્રહની ગતિ સહેજ ઘટવાના કારણે આપણને આવો એક આભાસ ઊભો થાય છે. પરંતુ ગ્રહ જ્યારે માર્ગી થાય કે વક્રી થાય, એની માનવ જીવન ઉપર સાર્વત્રિક, વૈશ્વિક અને વ્યક્તિગત અસરો હોય છે. એની આજે સુપેરે તલસ્પર્શી વાત તમારી સમક્ષ હું કરીશ, તો ધ્યાનથી સાંભળજો. ગુરુ ધર્મ, ધન, સંતાન, અભ્યાસ તેનો કારક ગ્રહ છે. ઇટ્સ અ સિગ્નિફિકેટર પ્લેનેટ ઓફ એજ્યુકેશન, ચિલ્ડ્રન, શેર માર્કેટ, ફાઇનાન્સ એન્ડ રિલિજન. તો સમજીએ આ વાતને આપણે આજે. કે સૌપ્રથમ તો રાજકીય હલચલની વાત કરું તો મિત્રો, બિહારની ચૂંટણીઓમાં નીતિશ કુમાર માટે લોઢાના ચણા ચાવવા સમાન આ ઇલેક્શન બનશે. કેટલાય તાણાવાણા, કેટલાય દાવપેચ અને કેટલીય દુર્ઘટનાઓ આ ઇલેક્શન પહેલાં, ઇલેક્શન દરમિયાન અને પછી બની શકે છે. દેશની ફાઇનાન્સની સ્થિતિ ક્યાંક નાના પાયે ડામાડોળ થઈ શકે છે. શેર માર્કેટની અંદર વોલેટાઇલ, ક્યારેક ઉપર ક્યારેક નીચે, એવા પરિણામો જોવા મળી શકે છે. સોના ચાંદીની અંદર પણ ભારે વધઘટ થઈ શકે છે, પરંતુ અંતે સોનું અને ચાંદી ઉપરની દિશામાં આગળ વધશે, એમાં લેશ માત્ર શંકા નથી. મિત્રો, ગુરુ ધર્મનો કારક છે, એટલે ખાસ કરીને ધાર્મિક જગ્યાઓ, ધર્મના વડાઓ, ગાદીપતિઓ, મઠાધિપતિઓ માટે ગુરુ વક્ર થાય એટલે એક ચેલેન્જ તેમની સામે આવીને ઊભી રહેશે. ક્યાંક ધાર્મિક સ્કેન્ડલ બહાર આવી શકે તેવી પૂર્ણ શક્યતાઓ આ 120 દિવસ દરમિયાન, એટલે કે 11 નવેમ્બરથી 11 માર્ચ 2026 દરમિયાન જોવા મળશે. હવે વ્યક્તિગત વાત કરીએ. મિત્રો, વક્રી ગુરુ 11 નવેમ્બરથી પૃથ્વી તત્વની રાશિઓ માટે, એટલે કે વૃષભ, કન્યા અને મકર માટે એક અદ્ભુત નવસંચાર સમાન સંદેશ લઈને આવશે. એમાં લેશ માત્ર શંકા નથી. આ ત્રણેય રાશિઓ માટે મારી શુભકામનાઓ છે. ત્રણેય રાશિ માટે ખાસ કહીશ કે મકાન, વાહનના કામ અટકેલા હોય, તમારા વિચારોમાં, મક્કમતામાં કોઈ જગ્યાએ અવરોધ આવ્યો હોય તો તમારું કામ થશે અને થશે. વિઝા, પાસપોર્ટ, ધાર્મિક કાર્યો, સંતાનના વિવાહ, અભ્યાસમાં સફળતા, શેરબજારમાંથી લાભ, રોકાણોથી લાભ, તમામ પ્રકારના લાભ આ ત્રણ રાશિને મળશે, એમાં લેશ માત્ર શંકા નથી. વાત અગ્નિ તત્વની રાશિની કરીશ. મેષ, સિંહ અને તલ. બરોબર નથી. આ ગુરુ મેષ રાશિ માટે ચતુર્થ ભાવમાં, સિંહ રાશિ માટે 12મે વક્ર થશે અને ધન રાશિ માટે અષ્ટમ ભાવમાં વક્ર થતાં કાર્યક્ષેત્રમાં લોડ વધશે, માનસિક ચિંતા, અનિદ્રા, એસિડિટી, રોગમાં વધારો, ચીડિયો સ્વભાવ,
માનસિક તાણ, આર્થિક સંકટ, ક્યારેક હરસ, મસા, પાઇલ્સ, કોન્સ્ટિપેશન, પેટની બીમારીઓ જેવી બીમારીઓ તમારી સમક્ષ આવી શકે છે. જળ તત્વની રાશિઓની વાત કરું, કર્ક, વૃશ્ચિક અને મીન આ રાશિના જાતકોને આ વક્રી ગુરુ દરમિયાન મારી દૃષ્ટિએ ઘણી બધી લાભની અવનવી તકો, ભાગ્યના દરવાજા ખુલવા અને નવા સારા સમાચાર મળવાના પૂર્ણ યોગ અને સંજોગ છે. હવે વાત કરીશ વાયુ તત્વની રાશિઓ, મિથુન, તુલા, કુંભ. કુંભ રાશિ માટે થોડોક સમય આ વક્રી ગુરુ દરમિયાન અઘરો મને લાગે છે. મિથુન રાશિ માટે શુભ સમાચાર છે. તબિયતમાં સુધારો, જૂના હઠેલા રોગની અંદર નવા વૈદ્ય કે ડૉક્ટર મળી શકે છે અને જોવા જઈએ તો ધનની દૃષ્ટિએ બખ્ખા જ બખ્ખા અને જીવનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય એવી પૂર્ણ શક્યતાઓ મને દેખાય છે. તુલા રાશિ માટે પણ આ ગુરુ ધંધા વ્યવસાયમાં વધારો કરનારો, પિતાથી લાભ આપનારો અને તમામ જે પણ કલ્પનાઓ કરી હોય, તમે જે બી અટકેલા કામ હોય, જ્યાં વિઘ્નો હોય એમાં લાભ થશે. મિત્રો, જે લોકો માટે ગુરુ લાભદાયી નથી એ લોકોએ હંમેશા પ્રથમ આંગળીની અંદર ટોપાઝ યલો સેફાયર ધારણ કરવું જોઈએ. હંમેશા ઉઠતાની સાથે દર્પણ સામે ઊભા રહીને કપાળ ઉપર પીળા રંગનો હળદરનો ચાંદલો કરવો જોઈએ. નાતી વખતે ધોઈ નાખવાનો છે અને ગુરુના શાસ્ત્રોક્ત બીજો મંત્ર કરવાના છે. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાના છે. સાંઈ બાબાની પૂજા કરવાની છે. દર ગુરુવારે ચણાની દાળનું ફાડિયું નરણા કોટે સવારે ગળી જવાનું છે અને દરેક રીતે તમારા આચાર્ય ગુરુને સવારે નમન કરવા જશો તો એના આશીર્વાદ મળશે. અસ્તુ, નમસ્તે, મળીએ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ તમારી સાથે આજે એક નવા વિષય સાથે જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ ઉપસ્થિત થયો છું. વક્રી ગુરુ આજનો વિષય છે. તારીખ 11 નવેમ્બરથી 11 માર્ચ 2026 સુધી અર્થાત 120 દિવસ માટે ગુરુ મહારાજ વક્રી થવાના છે. હવે સમજીએ. ખરેખર તો વક્રી અને માર્ગી એ બંને એક ખગોળીય આવાસ છે. જેમ તમે ટ્રેનમાં બેઠા હો, ટ્રેન ચાલે ત્યારે વૃક્ષ પાછળ જતા હોય એવું લાગે છે. એટલે ખરેખર ગ્રહ કંઈ પાછળ ચાલતો નથી, પરંતુ પૃથ્વીની ગતિ સહેજ વધવાના કારણે, અગર તો ગ્રહની ગતિ સહેજ ઘટવાના કારણે આપણને આવો એક આભાસ ઊભો થાય છે. પરંતુ ગ્રહ જ્યારે માર્ગી થાય કે વક્રી થાય એની માનવ જીવન ઉપર સાર્વત્રિક, વૈશ્વિક અને વ્યક્તિગત અસરો હોય છે. એની આજે સુપેરે તલસ્પર્શી વાત તમારી સમક્ષ હું કરીશ, તો ધ્યાનથી સાંભળજો. ગુરુ ધર્મ, ધન, સંતાન, અભ્યાસ તેનો કારક ગ્રહ છે. ઇટ્સ અ સિગ્નિફિકેટર પ્લેનેટ ઓફ એજ્યુકેશન, ચિલ્ડ્રન, શેર માર્કેટ, ફાઇનાન્સ એન્ડ રિલિજન. તો સમજીએ આ વાતને આપણે આજે. કે સૌપ્રથમ તો રાજકીય હલચલની વાત કરું તો મિત્રો, બિહારની ચૂંટણીઓમાં નીતિશ કુમાર માટે લોઢાના ચણા ચાવવા સમાન આ ઇલેક્શન બનશે. કેટલાય તાણાવાણા, કેટલાય દાવપેચ અને કેટલીય દુર્ઘટનાઓ આ ઇલેક્શન પહેલાં, ઇલેક્શન દરમિયાન અને પછી બની શકે છે. દેશની ફાઇનાન્સની સ્થિતિ ક્યાંક નાના પાયે ડામાડોળ થઈ શકે છે. શેર માર્કેટની અંદર વોલેટાઇલ, ક્યારેક ઉપર ક્યારેક નીચે
એવા પરિણામો જોવા મળી શકે છે. સોના ચાંદીની અંદર પણ ભારે વધઘટ થઈ શકે છે, પરંતુ અંતે સોનું અને ચાંદી ઉપરની દિશામાં આગળ વધશે, એમાં લેશ માત્ર શંકા નથી. મિત્રો, ગુરુ ધર્મનો કારક છે, એટલે ખાસ કરીને ધાર્મિક જગ્યાઓ, ધર્મના વડાઓ, ગાદીપતિઓ, મઠાધિપતિઓ માટે ગુરુ વક્ર થાય એટલે એક ચેલેન્જ તેમની સામે આવીને ઊભી રહેશે. ક્યાંક ધાર્મિક સ્કેન્ડલ બહાર આવી શકે તેવી પૂર્ણ શક્યતાઓ આ 120 દિવસ દરમિયાન એટલે કે 11 નવેમ્બરથી 11 માર્ચ 2026 દરમિયાન જોવા મળશે. વ્યક્તિગત વાત કરીએ મિત્રો, વક્રી ગુરુ 11 નવેમ્બરથી પૃથ્વી તત્વની રાશિઓ માટે એટલે કે વૃષભ, કન્યા અને મકર માટે એક અદ્ભુત નવસંચાર સમાન સંદેશ લઈને આવશે, એમાં લેશ માત્ર શંકા નથી. આ ત્રણેય રાશિઓ માટે મારી શુભકામનાઓ છે. ત્રણેય રાશિ માટે ખાસ કહીશ કે મકાન, વાહનના કામ અટકેલા હોય, તમારા વિચારોમાં, મક્કમતામાં કોઈ જગ્યાએ અવરોધ આવ્યો હોય તો તમારું કામ થશે અને થશે. વિઝા, પાસપોર્ટ, ધાર્મિક કાર્યો, સંતાનના વિવાહ, અભ્યાસમાં સફળતા, શેરબજારમાંથી લાભ, રોકાણોથી લાભ, તમામ પ્રકારના લાભ આ ત્રણ રાશિને મળશે, એમાં લેશ માત્ર શંકા નથી. વાત અગ્નિ તત્વની રાશિની કરીશ, મેષ, સિંહ અને તલ. બરોબર નથી. આ ગુરુ મેષ રાશિ માટે ચતુર્થ ભાવમાં, સિંહ રાશિ માટે 12મે વક્ર થશે અને ધન રાશિ માટે અષ્ટમ ભાવમાં વક્ર થતાં કાર્યક્ષેત્રમાં લોડ વધશે, માનસિક ચિંતા, અનિદ્રા, એસિડિટી, રોગમાં વધારો, ચીડિયો સ્વભાવ, માનસિક તાણ, આર્થિક સંકટ, ક્યારેક હરસ, મસા, પાઇલ્સ, કોન્સ્ટિપેશન, પેટની બીમારીઓ જેવી બીમારીઓ તમારી સમક્ષ આવી શકે છે. જળ તત્વની રાશિઓની વાત કરું, કર્ક, વૃશ્ચિક અને મીન આ રાશિના જાતકોને આ વક્રી ગુરુ દરમિયાન મારી દૃષ્ટિએ ઘણી બધી લાભની અવનવી તકો, ભાગ્યના દરવાજા ખુલવા અને નવા સારા સમાચાર મળવાના પૂર્ણ યોગ અને સંજોગ છે. હવે વાત કરીશ વાયુ તત્વની રાશિઓ, મિથુન, તુલા, કુંભ. કુંભ રાશિ માટે થોડોક સમય આ વક્રી ગુરુ દરમિયાન અઘરો મને લાગે છે. મિથુન રાશિ માટે શુભ સમાચાર છે, તબિયતમાં સુધારો, જૂના હઠીલા રોગની અંદર નવા વૈદ કે ડૉક્ટર મળી શકે છે અને જોવા જઈએ તો ધનની દ્રષ્ટિએ બખ્ખા જ બખ્ખા અને જીવનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય એવી પૂર્ણ શક્યતાઓ મને દેખાય છે. તુલા રાશિ માટે પણ આ ગુરુ ધંધા વ્યવસાયમાં વધારો કરનારો, પિતાથી લાભ અપાવનારો અને તમામે તમામ જે પણ કલ્પનાઓ કરી હોય, તમે જે બી અટકેલા કામ હોય, જ્યાં વિઘ્નો હોય એમાં લાભ થશે. મિત્રો, જે લોકો માટે ગુરુ લાભદાયી નથી એ લોકોએ હંમેશા પ્રથમ આંગળીની અંદર ટોપાઝ યલો સેફાયર ધારણ કરવું જોઈએ. હંમેશા ઉઠતાની સાથે દર્પણ સામે ઊભા રહીને કપાળ ઉપર પીળા રંગનો હળદરનો ચાંદલો કરવો જોઈએ, નાતી વખતે ધોઈ નાખવાનો છે અને ગુરુના શાસ્ત્રો બીજો મંત્ર કરવાના છે, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાના છે, સાંઈ બાબાની પૂજા કરવાની છે. દર ગુરુવારે ચણાની દાળનું ફાડિયું નરણા કોટે સવારે ગળી જવાનું છે અને દરેક રીતે તમારા આચાર્ય ગુરુને સવારે નમન કરવા જશો તો એના આશીર્વાદ મળશે. અસ્તુ, નમસ્તે, મળીએ.